ઉનાળો શરૂ થયો છે ત્યારથી જ આગના બનાવો એક પછી એક વધી રહ્યા છે અને એ પણ ડરાવી દે, હચમચાવી દે એવા બનાવો બની રહ્યા છે। આજના દિવસમાં 4 થી 5 બનાવ સામે આવ્યા છે અલગ અલગ શહેરોમાં અને એમાંનો એક છે અમદાવાદનો બનાવ ખોખરામાં। અમદાવાદમાં એક ફ્લેટમાં આગ લાગી અને અફરાતફરી મચી ગઈ હતી। પરિષ્કર એપાર્ટમેન્ટમાં 4થા માળે આગ લાગી હતી। કેટલાક લોકો ત્યાં બારીમાંથી પણ બચાવની બૂમો પાડતા પણ જોવા મળ્યા હતા। ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી તાત્કાલિક અને ત્યારબાદ ભારે જહેમત પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી। 4થા માળે આગ લાગી હતી પણ આસપાસના એપાર્ટમેન્ટમાં પણ આગ ફેલાઈ હતી। 18 લોકો અહીંયા ફસાયા હતા। 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પ્રતિક પાસેથી વિગતે જાણીએ। પ્રતિક, નુપુર, ઉનાળાની શરૂઆતની સાથે જ હવે અમદાવાદ શહેરમાં આગના બનાવો વધી રહ્યા છે। ત્યારે ખોખરા વિસ્તારમાં આવેલા પરિશિખર એપાર્ટમેન્ટની અંદર આગ લાગી હતી। 4થા માળે જે આગ લાગી હતી તે આગ લાગતાની સાથે સમગ્ર જે ફ્લેટ હતો તેના રહીશો છે તેમાં ગભરાટ ફેલાયો હતો ને પરિણામે 4થા 5મા માળે જે લોકો ફસાયા હતા તે લોકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। કુલ 18 જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હાલ ફાયર બ્રિગેડની જે જવાનો છે તેમના દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે અને હવે આગ કયા કારણોસર લાગી તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે સમગ્ર વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। બિલકુલ પ્રતિક, એક બહુ જ મોટી રાહતની વાત છે કે કોઈ જાનહાનિ થઈ નથી। પણ અત્યારે ટીવી સ્ક્રીન પર આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે દ્રશ્યો અત્યારે ગુજરાત જોઈ રહ્યું છે એ હચમચાવી મૂકે એવા છે। એક મહિલા બારીમાંથી એનો જીવ બચાવવા માટેની ગુહાર લગાવી રહી છે। તક્ષશિલા વખતે જેવા દ્રશ્યો જોયા હતા એવા જ દ્રશ્યો, એ જ ભયાનક કિસ્સાની યાદ અપાવી દે એવા દ્રશ્યો અત્યારે પણ અહીંયા અમદાવાદમાં પ્રતિક દેખાઈ રહ્યા છે। લોકો ગેલેરીમાંથી નીચે ઉતરી રહ્યા છે, જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। શું આ બધાને હેમખેમ ઉતારી લેવામાં આવ્યા, બધાને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા છે? બિલકુલ નુપુર, બધાને હેમખેમ ઉતારી લેવામાં આવે છે કારણ કે આગ એટલી વિકરાળ નહોતી લાગી, પરંતુ આગના કારણે ધુમાડો નીકળતાની સાથે જ લોકોમાં એક ડરનો માહોલ વ્યાપ્યો હતો, જેના કારણે આસપાસના કેટલાક લોકો જાતે જ નીચે ઉતરી ગયા હતા। ત્યારબાદ આગનો ધુમાડો વધુ પ્રસરતા કેટલાક લોકો નીચે નહોતા ઉતરી શકતા, પરંતુ સૌપ્રથમ જે લોકો ફસાયેલા હતા 4થા અને 5મા માળે તેમના રેસ્ક્યુની કામગીરી કરી હતી। ત્યારબાદ આગને કાબુમાં લેવામાં આવી તો હાલ આ આગ પર કાબુ મેળવાયો છે। ધુમાડો છે તેના વેન્ટિલેશન માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। અચ્છા પ્રતિક, કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આ લોકોને? શું કોઈ એલિવેટર મૂકવામાં આવ્યું હતું કે પછી ફાયર બ્રિગેડના કોઈ અત્યાધુનિક સાધનો ત્યાં પહોંચ્યા હતા? દરેકનો જીવ બચી ગયો છે, એક બહુ જ રાહતની વાત છે, પણ આ દ્રશ્યો છે એ પ્રતિક ખૂબ ડરાવી દે એવા છે। બિલકુલ, દ્રશ્યો ચોક્કસથી ડરાવી દે એવા છે કારણ કે 4થા માળે જયારે આગ લાગી હતી ત્યારે કેટલાક લોકો ગભરાઈ ગયા હતા, જેના કારણે તેઓ બારીમાંથી બચાવ માટેની બૂમ પાડી રહ્યા હતા, લોકો પાસે મદદ માંગી રહ્યા હતા। જોકે ફાયરના જવાનોએ સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી, સાથે જ તેમણે 4થા માળ ઉપર જઈને તપાસ કરી હતી, જેથી કરીને જે એક્ઝિટ માટેનો રૂટ હતો એટલે કે સીડી ઉપરથી નીચે આવવા માટે જે રૂટ તે ક્લિયર હોવાના કારણે તમામ લોકોને સીડી મારફતે નીચે ઉતારી લેવામાં આવે છે। જોકે અત્યાર સુધી સાધનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ આ સાધનો વાપરવા માટેની જરૂર નહોતી પડી કારણ કે સીડીનો જે રૂટ હતો તે ખુલ્લો હતો અને આ કારણથી તમામ જે લોકો ફસાયા હતા 18 વ્યક્તિઓ એમને સીડી વાટે બહાર કાઢી લેવામાં આવ્યા છે। સીડીથી બહાર કાઢી લેવામાં આવ્યા છે, જો કે અત્યાધુનિક સાધનો પણ ત્યાં પહોંચી ગયા હતા અને અત્યારે દરેક વ્યક્તિ હેમખેમ નીચે ઉતરી ગયા છે। પણ આ ખરેખર હચમચાવી દે એવા દ્રશ્યો છે, રૂવાડા ઊભા કરી દે એવા દ્રશ્યો છે કે બારીમાંથી કોઈ ગુહાર લગાવી રહ્યું છે, જીવ બચાવવા માટે કોઈ જહેમત કરી રહ્યું છે, ગેલેરીમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે સીડીનો ભાગ છે એપાર્ટમેન્ટનો, આ ફ્લેટનો, એ સીડીના ભાગમાંથી ધુમાડાના ગોટા બહાર નીકળી રહ્યા છે। ભયાનક આગ લાગી હતી પણ આ આગ વધારે ફેલાય એ પહેલા જ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડની 5 ગાડીઓ પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડની 5 ગાડીઓ જ્યારે પહોંચી એ પહેલા જ મોટાભાગના લોકો તો બહાર નીકળી ગયા હતા, પણ કેટલાક લોકો ત્યાં ફસાયેલા હતા અને જીવ બચાવવા માટે જહેમત કરી રહ્યા હતા, જીવ બચાવવા માટે એ અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા। દરેકના જીવ તાળવે ચોંટેલા હતા કે જો આગ વિકરાળ થઈ ગઈ તો કેવી રીતે જઈશું। કદાચ એ વખતે દરેકને તક્ષશિલા પણ યાદ આવ્યું હશે, રાજકોટનો અગ્નિકાંડ પણ યાદ આવ્યો હશે, પણ આખરે પોતાની જાતે કેટલાક મહેનત કરતા જોવા મળ્યા અને કેટલાક બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પણ જે ફસાયેલા હતા એમને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે। એલિવેટેડ અને બીજા પણ સાધનો ત્યાં પહોંચી ગયા હતા, પણ પ્રતિક, મારા સહયોગી મારી સાથે જોડાયેલા છે, પ્રતિકે કહ્યું કે કોઈ એવી જરૂર નહોતી પડી કારણ કે સીડીનો રસ્તો ખુલ્લો હતો। પ્રતિક સ્થળ ઉપરથી મારી સાથે લાઈવ જોડાયા છે। જી પ્રતિક।
નુપુર, આ એ પરિશિખર એપાર્ટમેન્ટ છે કે જ્યાં આગળ આગ લાગી હતી. બ્લોક સી ની અંદર આગ લાગી હતી અને ચોથા અને પાંચમા માળે આગનો બનાવ બન્યો હતો. ફાયરના જવાનોની મહેનતના કારણે કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ આ આગની ઘટનામાં ચોક્કસથી જે સ્થાનિકો છે તેમને નુકસાન થયું છે. આપણી સાથે ફાયર ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, આગની ઘટના બની હતી અહીંયા, શું ઘટના હતી, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? કંટ્રોલમાં જે કોલ આવ્યો 15:30 કે ભાઈ ખોખરા પરિષ્કર સી બ્લોક ત્યાં 5મા માળે આગ લાગેલી છે, આટલા મેસેજ હતા. મણિનગર એમણે મેસેજ ટ્રાન્સફર કર્યા. મણિનગરથી અમારા સબ ઓફિસર માતાપ્રસાદ પાંડે એમની ટીમ લઈને રવાના થયા. પહેલાં એક ગાડી રવાના કરી હતી, એમને રસ્તામાં જ જોઈ લીધું એટલે એમને કંટ્રોલમાં બીજી 3 ગાડી છોડવાની કહી દીધી અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ હાઈરાઇઝ બિલ્ડિંગ છે એટલે છોડવાની કહી. અહીંયા આવ્યા પછી જોયું કે ભાઈ આખા જે વર્ટિકલ ડક્ટ હતી એની અંદર આગ લાગેલી હતી એટલે માણસો વહેંચાઈ ગયા અને દરેક ફ્લોર ઉપરથી દરેક માણસોને ઇવેક્યુએટ કર્યા. જેમ જેમ માણસો ઉપર જતા ગયા એમ ધાબા ઉપરથી એક માજી 70 થી 80 વર્ષના છે જે ચાલી નતા શકતા, એમને બી જોડીમાં લઈને ધાબા ઉપરથી બીજી બિલ્ડિંગમાં શિફ્ટ કરીને એમને નીચે ઉતાર્યા છે. ડક્ટમાં આગ લાગેલી હતી જેના હિસાબે આજુબાજુના દરવાજા ઉપર આગ જતી હતી અને લોકો અંદરથી બહાર નહોતા નીકળી શકતા, પણ એ લોકોને સેફલી ઇવેક્યુએટ કરેલા છે, કોઈ કેઝ્યુઅલ્ટી નથી. કુલ કેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવે છે? કારણ કે આગની ઘટના જે ચોથા અને પાંચમા માળે લાગી હતી, આવી ઘટનામાં લોકો ગભરાઈ ગયા હતા અને બારીમાંથી બચાવની બૂમો પાડતા હતા. સાચી વાત છે. 5મા માળે આગ લાગી છે એવો કોલ મળેલો હતો, પણ વર્ટિકલ ડક્ટના હિસાબે છેક નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી લઈને ફર્સ્ટ ફ્લોર સુધી ધુમાડો ફેલાયેલો હતો. લગભગ 15 થી 20 માણસોને ઇવેક્યુએટ સેફલી કરેલા છે. ઉનાળાનો સમય છે ને, આ પ્રકારની ઘટનાઓ બનતી રહ્યો છે, ત્યારે આવી ઘટનાઓ ડકમાં ન બને તેના માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ જેથી કરીને આવી ઘટનાઓને ટાળી શકાય? ડક્ટ મોટા ભાગે ઇલેક્ટ્રિક વાયરો જતા હોય છે એટલે એનું સેફ રહે એના માટે એનું ઓડિટ કરાવવું જોઈએ પિરિયોડિકલી. જે બી એના ઓથોરાઇઝ ઇલેક્ટ્રિશિયન હોય એની પાસે એનું ઓડિટ કરાવવું જોઈએ, વાયરિંગ ચેક કરાવવું જોઈએ, જેથી હિસાબે કોઈ ઓવરલોડિંગ અને એનો કોઈ પ્રશ્ન ના બને અને આગ ન લાગે. બિલકુલ નુપુર, આ હતા ફાયર ઓફિસર કે જેમણે આ સમગ્ર ઘટનામાં કામગીરી કરી છે અને તમામ જે લોકો ફસાયેલા હતા તેમનું રેસ્ક્યુ બિલકુલ, કરવામાં બિલકુલ, આવ્યું પ્રતીક, છે. બિલકુલ. સદનસીબે કોઈ પ્રકારની બિલકુલ, જાનહાનિ નથી થઈ, બિલકુલ, પરંતુ બિલકુલ, ઉનાળાનો બિલકુલ, સમય છે બિલકુલ, અને આ પ્રતીક. સમય દરમિયાન ધ્યાન અને રાખવું અત્યારે જોઈએ જે જેથી કરીને આગની દ્રશ્યો અમે ઘટના- બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન ઉપર એ ખરેખર હચમચાવી મૂકે એવા દ્રશ્યો છે. એક નાનકડી દીકરી છે અને બહાર કાઢવામાં આવી રહી છે અને બચાવવામાં આવી રહી છે, પ્રયત્નો થઈ રહ્યા, દરેકના જીવ તાળવે ચોંટેલા છે. સીડીનો જે ભાગ છે ત્યાંથી ધુમાડાના ગોટે ગોટા બહાર આવી રહ્યા છે. એ નાનકડી દીકરીને બચાવવાના પ્રયત્નો થયા છે અને આખરે એમાં સફળતા પણ મળી છે. એના સિવાયના બીજા એક દ્રશ્યો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આ 2 દીકરીઓના જીવ બચાવવામાં આવ્યા, પણ એની સાથે દરેકનો જીવ, જોવાવાળાના પણ જીવ તાળવે ચોંટી જાય એવા દ્રશ્યો છે કે જેમાં એક મહિલાને, એક યુવતીને ત્યાંથી નીચે ઉતારવામાં આવી રહી છે. અત્યારે જ્યાંથી આ દીકરીઓને નીચે ઉતારાઈ છે ત્યાંથી જ એ યુવતીને નીચે ઉતારાઈ રહી છે અને 2 જણા એના પગ પકડી રાખે છે. માંડ માંડ એ યુવતીનો જીવ બચ્યો છે. એ દ્રશ્યો જ્યારે તમે જોશો તો તમારા પણ જીવ અદ્ધર થઈ જશે, જીવ તાળવે ચોંટી જશે. પણ સદનસીબ એ છે કે કોઈ પણ જાનહાનિ નથી થઈ. સવાલ આખરે એ થાય કે આગ કેવી રીતે લાગી હતી, શું થયું હતું, અંકિત પાસેથી જાણીએ. નુપુર, આ આગ ચોથા માળના એક ઘરમાં આગ લાગી હતી. આગ એ રીતે લાગી, શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને ત્યારબાદ જે ઘરનો મુખ્ય દરવાજો હતો એ દરવાજામાં આગ પકડાઈ ગઈ, જેના કારણે આગ વધુ પ્રસરી હતી. આસપાસ 2 ઘર આવેલા હતા, એ 2 ઘરમાં આગ જે છે તે વધુ પ્રસરી હતી, જેના કારણે વધુ આગ વિકરાળ બની હતી. જોકે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ પણ ત્યાં આવી ગઈ હતી અને ત્યાં પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો, જેના કારણે આગ કંટ્રોલમાં આવી ગઈ. પરંતુ જીવ સટોસટની લડાઈ આપણે અત્યારે જોઈ રહ્યા છે કે જેમાં 2 બાળકો જે છે તે રીતસર એક માળથી નીચે માળ એને ફેંકવામાં આવી રહ્યા છે જીવ બચાવવા માટે. એક જે મહિલા છે તે પણ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી નીચે ઉતરી હતી. એટલે આ ચોથો માળ છે કે જ્યાં આગળ ચોથા માળથી નીચે એટલે કે ત્રીજા માળે, જ્યાં આગળથી આપણે ત્રીજા માળ આવવા માટે જીવ સટોસટની લડાઈ લડતી આ મહિલા જે છે તે જોવા મળી હતી. એટલે મુખ્ય કારણ એ સામે આવી રહ્યું છે કે જે દરવાજામાં વધુ આગ પકડાઈ તેના કારણે આગ વધુ પ્રસરી હતી. અને આ જે દ્રશ્યો તમે જોયા કે જ્યાં એક મહિલાને જીવ બચાવવા માટે, નીચે ઉતારવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, એક સહેજ માટે એ મહિલાનો જીવ બચ્યો છે. 2 જણા એના પગ પકડી રાખ્યા હતા, તેમાંથી એક વ્યક્તિ આવે છે, બીજા વ્યક્તિને બોલાવે છે કે કદાચ મારાથી બેલેન્સ નહીં રહે, મારાથી વજન નહીં સંભાળી શકાય. અને એ મહિલા 1 સેકન્ડ માટે એવું લાગે કે જાણે નીચે જમીન પર પટકાવાની જ હતી, પણ એ 2 જણાએ એને મજબૂતાઈથી એના પગ પકડી રાખ્યા હતા અને આખરે એ મહિલાનો એમાં જીવ બચી ગયો છે. રૂવાડા ખડા કરી દે એવા દ્રશ્યો છે, હચમચાવી મૂકે એવા દ્રશ્યો છે. જાતે જ ફ્લેટના લોકોનું આ રેસ્ક્યુ ઓપરેશન છે અને ત્યારબાદ ફાયર બ્રિગેડ આવી હતી અને ફાયર બ્રિગેડે દરેક હાજર ત્યાં લોકોનો જીવ બચાવ્યો
આવ્યો હતો. આ એ 18 લોકોમાંના એક છે કે જેમાં એમનો જે અહીંયા આગમાં ફસાઈ ગયા હતા એમને બચાવવા માટેની પૂર બહાર મહેનત કરવામાં આવી હતી, ભરપૂર મહેનત કરવામાં આવી હતી અને આખરે એ તમામને બચાવવામાં સફળતા મળી છે. પણ આ મહિલા જે સહેજ માટે એનો જીવ બચી ગયો છે, કારણ કે અહીંયા કોઈ એવા સાધનો નહોતા કે જ્યાંથી નીકળી શકાય. ઉપરના માળેથી ધુમાડાના ગોટા નીકળી રહ્યા હતા અને ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી અને એના પછી આ આગ છેક ઉપર સુધી પ્રસરી હતી. લાકડાના દરવાજા પણ બળવા લાગ્યા હતા. જવું તો જવું ક્યાં, કરવું તો કરવું શું, એ સવાલ હતો. અને એ વખતે આવી રીતે ત્યાં સ્થાનિકો આવ્યા હતા, ફાયર બ્રિગેડના પણ જવાનો ત્યારબાદ પહોંચી ગયા હતા. પણ જે સ્થાનિકો છે એ યુવાનોની હિંમતને દાદ છે કે એ યુવાનોએ પણ એક બાળકીને ત્યાંથી બચાવી છે, 2 બાળકીને નીચે ઉતારી છે ઉપરના માળેથી નીચેના માળે. કદાચ આવું રેસ્ક્યુ ભાગ્યે જ જોવા મળતું હોય છે. चेयरमैन सेक्रेटरी सब अच्छे हैं, कोई जाने कोई टेंशन की ऐसा नहीं है. બધાને વ્યવસ્થા ક્યાં કરેલી આજના આ લાઈટો આવવાની ત્યાં સુધી. હા, હાલ તમામ જે વ્યક્તિઓ છે તેમને રેસ્ક્યુ કરીને ક્લબ હાઉસમાં ભેગા કરવામાં આવ્યા છે. સાથે જ ફાયરના જવાનો પણ હાલ સમગ્ર ઘટનાને લઈને તકેદારી રાખી રહ્યા છે, જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ છે. ઓકે 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 કેટલાક સ્થાનિકો પણ અહીંયા છે કે જે આ ઘટના બની તેના કારણે ભયભીત થયા હતા, ચિંતામાં મુકાયા હતા. તેવા વ્યક્તિઓને હાલ રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા છે. તમે ખાસ તો કેટલા લોકો આપણે રેસ્ક્યુ કર્યા છે અને વૃદ્ધો જે મહિલાઓ હતા તેમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા 15 થી 17 જણા હતા રેસ્ક્યુ કર્યા છે. દરવાજા ઉપર આગ લાગી હતી, દરવાજામાં આગ બુજાય ને અંદરથી રેસ્ક્યુ કર્યા છે. ઘણું બધું નુકસાન પણ થયું છે ઘર વખત. દરવાજા છે, ઘણું નુકસાન તો દરવાજામાં જ છે. હાલ કયા પ્રકારની કામગીરી ફાયર વિભાગ તરફથી અત્યારે તો કમ્પ્લીટ છે, બધું સારું છે, કઈ છે નહીં અત્યારે. કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ આપણે વાત કરશું. વડીલ, આગની ઘટના લાગી હતી, કેટલા લોકો ફસાયા હતા અને આગ કેટલા સમય લાગી હતી, શું બન્યું એના પછી? ये आधे घंटे में सबको नीचे उतार लिया है, कोई किसी के जान हानि का नुकसान नहीं हुआ है, सब अच्छे से शांति से हो गया है, कोई दिक्कत नहीं है. आपने क्या देखा था यहाँ पे? मैंने देखा तो वायरिंग में आग लग रही थी, जो डक है वायरिंग वाला उसमें आग लग रहा था, तो हम सब तैनात होकर सबको नीचे उतारा. जो एजेड है, बच्चे हैं, उनको आराम से नीचे उतार लिया, सब हो गया शांति से, कोई दिक्कत. फास्ट सर्विस मिले बहुत फास्ट सर्विस, सबने मिलकर अच्छे से सहयोग किया और सहयोग से सब शांति से हो गया है. कुल कितने लोग वहाँ पे फंसे थे? 50-60 लोग थे अभी घर में, सब तो ड्यूटी गए थे. अभी 50-60 लोग थे बुजुर्ग और ये, उनको आराम से उतार दिया, कोई दिक्कत नहीं. ओके, और कितने फ्लोर पे आग लगी? लगभग चौथे लगभग क्या है, वायरिंग पूरा जलते गया, नीचे से ऊपर तक पूरा वायर जला है. तो हाँ, ठीक है ना. તમે શું કહેશો, આ આગની જે ઘટના બની હતી તમે શું જોયું અને કેટલા લોકો રેસ્ક્યુ કર્યા છે? અહીંયા અમારા પરિષ્કારના 1ના મેમ્બરો, 2ના મેમ્બરો અને ઘણા બધા મેમ્બરો બધા એક્ટિવ છે. એમને બધાએ રીતે બહુ સારી રીતે કામગીરી વર્જી છે અને એમાં ફાયર ટીમ બી બહુ ટાઈમ ટુ પહોંચી ગયા હતા. એના લીધે બધી જાનહાનિ કરતા બચ્યા છે બધા. અને એમાં હવે ખૂબ ખૂબ આભાર માનીશું મેમ્બરો અને ફાયર ટીમનું કે જેણે આટલા ટાઈમથી આવીને આગને સમયસર બુઝાવી. અને મેમ્બરોને અમે સારી રીતે હમણાં ક્લબ હાઉસમાં ઠેરાવ્યા છે, જ્યાં સુધી આનું કામ લાઇટનું બધું વ્યવસ્થિત ચાલુ ના થાય ત્યાં સુધી. બિલકુલ નુપુર, એટલે આ ફ્લેટના જે મેમ્બર છે તે જાગૃત હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. આગ જ્યારે લાગી તુરંત જ જે લિફ્ટ છે તેને બંધ કરી દેવામાં આવી હતી અને જે લોકો ફસાયા હતા તેમને ફ્લેટના જ મેમ્બરો દ્વારા એક કરીને નીચે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો આવ્યા, તેમણે પણ તે લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. એટલે કે જો મેમ્બરો જાગૃત હોય તો આવી મોટી દુર્ઘટનાને પણ સારી રીતે ટેકલ કરી શકાતી હોય છે. અને આ જ ઘટનાનું જો ઉદાહરણ લઈએ તો 18 થી 20 જણા ફસાયા હતા, જેમને સુરક્ષિત સહી સલામત બહાર કાઢવામાં આવે છે, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. બિલકુલ. અને પ્રતિક, એ જે યુવાનો છે અત્યારે ટીવી સ્ક્રીન પર આપણે જોઈ પણ રહ્યા છીએ અને દર્શકોને પણ બતાવી રહ્યા છીએ, આખું ગુજરાત જોઈ રહ્યું છે કે કેવી રીતે એ યુવાનોએ જીવ બચાવ્યો હતો, પોતાના જીવ જોખમમાં મૂકીને. કારણ કે નાનકડી એવી સાંકડી પાળી ઉપર એ યુવાનો ઊભા રહી ગયા હતા. એ સાંકડી પાળી પર એ યુવાનો ઊભા રહી અને મહિલાનો જીવ બચાવતા જોવા મળે છે. નાના નાના બાળકોનું રેસ્ક્યુ કરે છે, ઉપરના માળથી નીચેના માળ ઉપર એ પાળી પર ચડી અને બાળકોને લે છે. મા બાપ પણ પોતાના કાળજાના કટકાને આવી રીતે નીચે મૂકતા પહેલા કદાચ એમના પણ હાથ ધ્રુજતા
ઉત્સુકતા હશે કે નીચે ઊભેલા એ યુવાનો એમને પકડી શકશે કે નહીં, મારી દીકરીનું શું થશે. પણ 2 દીકરીઓનો જીવ બચાવે છે અને એના પછી એ દીકરીની માં છે, એ મહિલા છે, એ પણ નીચે આવવાનો પ્રયત્ન કરે છે. 1 સેકન્ડ માટે તો ધબકારો ચૂકી જવાય એવા આ દ્રશ્યો છે જે ટીવી સ્ક્રીન પર અત્યારે તમે જોઈ રહ્યા છો. એવું લાગે કે એ મહિલા કદાચ નીચે પટકાઈ જશે. એ મહિલાનો જીવ પણ તાળવે ચોંટી ગયો હશે કે જ્યારે એના હાથ ઉપરની પાળી પરથી છૂટ્યા. 2 યુવાનોએ પગ પકડ્યા હતા પણ એ બિલકુલ નીચે ઊંધા માથે પડવાના આર્ય પર આવી ગઈ હતી અને ત્યાંથી એ 2 યુવાનો એને મજબૂતાઈથી પકડી અને અંદર લઈ લીધી હતી. પ્રતિક, એ યુવાનો જો આપની આસપાસ ત્યાં કદાચ કોઈ હોય, એ સ્થાનિકો હોય જેમણે આ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હોય, જો એમની સાથે વાતચીત થઈ શકે. નુપુર, હાલ એ વ્યક્તિઓ યુવાનો અહીંયા નથી, પરંતુ કેટલાક જે સ્થાનિકો છે તે સ્થાનિકોએ પણ આ પ્રકારની કામગીરી હતી અને તમામ વ્યક્તિઓને સલામત બહાર કાઢ્યા હતા. હાલ ટોરેન્ટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. હું આપને આગળના દ્રશ્ય પણ બતાવવા ઈચ્છીશ કે જે જગ્યા ઉપર આગ લાગી હતી તે જગ્યા ઉપર હાલ ફાયરના જવાનો કામગીરી કરી રહ્યા છે અને તમામ લોકો છે તે સહી સલામત બહાર નીકળી રહ્યા છે. જોઈ શકાય છે કે સમગ્ર ફ્લોરમાં પાણી તેમજ આગના ધુમાડા લાગેલા હતા અને કારણ કે આ આગના સમયે લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ, તેના કારણે લિફ્ટને પહેલા તો બંધ કરી દેવામાં આવી હતી અને જે લોકો ફસાતા તેમને સીડી વાટે બહાર કાઢવામાં આવ્યા હતા. યુવાનો પણ છે આપણી સાથે, તેમની સાથે વાત કરશું. ખાસ તો યુવાનો જે બહાર નીકળ્યા છે તેમનો સર સામાન લઈને બહાર નીકળી રહ્યા છે અને આ જ ઘટના આ જગ્યા ઉપર, આ ફ્લોર ઉપર આગ લાગી હતી જેના કારણે આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફથી આપણે આ ફ્લેટના એટલે આ જગ્યાના દ્રશ્ય બતાવવા ઈચ્છીશ કે આ જે ફ્લેટ છે તેમાં આ કાર્યવાહી કામગીરી કરવામાં આવી હતી અને ફ્લેટની અંદર જે સિસ્ટમ આપવામાં આવેલી છે તે સિસ્ટમના કારણે જ આ સમગ્ર આગ છે તેને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી અને ફાયરના જવાનોને વહેલી તકે આગને કાબૂમાં લીધી હતી. આ બીજી સાઈડનો બ્લોક છે કે જ્યાંથી ફાયર સિસ્ટમ આ ફ્લેટની વસાવવામાં આવી છે અને આ સિસ્ટમના કારણે જ આગ છે તેના ઉપર વહેલી તકે ઝડપથી કાબુ લેવામાં આવી હતી અને લોકોને બચાવવામાં આવ્યા હતા, રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એ યુવાનો અને મેમ્બરો જે છે તે ચોક્કસથી જાગૃત છે જેના કારણે આ પ્રકારની મોટી દુર્ઘટનામાં પણ તેઓએ ગભરાયા વગર કામ કર્યું હતું. નુપુર, એ ખૂબ જ કાબિલે તારીફ છે કારણ કે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે લોકો ગભરાઈ જતા છે પોતાનો જીવ બચાવવા માટે ભાગતા હોય છે, પરંતુ આ જે યુવાનો છે, ફાયરના જવાનો છે, તેમણે ગભરાયા વગર શાંતિથી કામ લીધું જેના કારણે તમામ લોકો જે ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં તેમને સફળતા મળી છે. કોઈ પણ વ્યક્તિને જાનહાનિ નથી થઈ અને મોટી દુર્ઘટનાને પણ તે લોકોએ એક નિષ્ફળ બનાવી છે કારણ કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. તમામ લોકો હાલ સુરક્ષિત છે. પ્રતિક, ત્યાં હમણાં જે સ્થાનિકો સાથે વાત થઈ, એ સ્થાનિકોએ એવું કહ્યું કે ત્યાં ક્લબ હાઉસમાં કેટલાક લોકોને રાખવામાં આવ્યા છે જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. શું એમની સાથે વાતચીત થઈ શકે? આ મહિલા કે જેનો જીવ જતા સહેજ માટે બચ્યો છે, એક દિલેરીથી બંને યુવાનોએ મહિલાનો જીવ બચાવ્યો છે, શું એ મહિલા સાથે વાત થઈ શકે? ક્લબ હાઉસમાં જેમને રેસ્ક્યુ કરીને રાખ્યા છે, શું એમની સાથે વાત થવી શક્ય છે ખરી? નુપુર, ક્લબ હાઉસ અહીંયાથી થોડું દૂર છે પરંતુ આ સ્થાનિકો અહીંયા આવી રહ્યા છે. સ્થાનિકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે તમામ લગભગ 40થી 50 જેટલા જે વ્યક્તિઓ છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને તેમને હાલ ક્લબ હાઉસમાં લઈ જવામાં આવે છે કારણ કે આ તમામ લોકો છે તે ડરી ગયા હતા, ગભરાઈ ગયા હતા અને તેમને શાંતિની જરૂર હતી. આ જ કારણથી આ તમામ લોકો છે તેમને હાલ ક્લબ હાઉસમાં રાખવામાં આવ્યા છે. તેમની સાથે પણ આપણે ક્લબ હાઉસમાં વાત કરીશું પરંતુ ક્લબ હાઉસ આ જે ફ્લેટ છે ત્યાંથી થોડી દૂરી ઉપર છે એટલે થોડો વિલંબ થઈ શકે છે પરંતુ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું. તમે અહીંયા હતા, આગને તમે ઘટના જોઈ છે, ખાસ તો શું ઘટના બની હતી અને કેવી રીતે લોકોએ આ દિલ ધડક ઓપરેશન કર્યું અને લોકોના જીવ બચાવ્યા? એકચ્યુઅલી આગ લાગી હતી સી બ્લોકમાં ને હું રહું છું ડી બ્લોકમાં. તો આગ મોસ્ટલી બધા કહે છે કે 6th ફ્લોરથી લાગી છે અને 6th ફ્લોરમાં આખો જે દરવાજો હતો અને શૂ બોક્સ જે બહાર હોય આખો એકદમ લાઈક ઇટ વોઝ ટોટલી બર્ન્ટ એન્ડ એના પછી આખું આગ ઉપર લાગી ગઈ હતી ને બાજુમાં જે ઇલેક્ટ્રિક વાયર્સ જેનાથી ટીવી ને બધું હોય આખું બર્ન થઈ ગયું હતું. એના લીધે આખા બ્લોકમાં લાગેલી છે ને હવે અત્યારે અમે બધા જે લોકો આના વિટનેસ બન્યા છે લોકો માટે અમારા ચેરમેનને લોકોએ અમારા માટે બહાર રાખી છે. જો રેસ્ક્યુ ઓપરેશનની વાત કરવામાં આવે તો તેમાં સ્થાનિક યુવાનો પણ જોડાયા હતા રેસ્ક્યુ ઓપરેશનમાં, તેમણે પણ ઘણા બધા લોકોના રેસ્ક્યુ કર્યા છે. એ રેસ્ક્યુ ઓપરેશન વિશે શું કહેશો? રેસ્ક્યુ ઓપરેશન ઇન ધ સેન્સ લોકો જે અંદર હતા એ લોકો બહુ કહેવાય આમ દે વર વેરી નર્વસ અને પછી એ લોકોને એસ્કેપ કરાવી ઇઝ અ વેરી ગ્રેટ ટાસ્ક અને એ લોકો ફટાફટ આવ્યા અને પછી અમે જેને બોલાયા અને પછી ફટાફટ એ લોકો રેસ્ક્યુ થઈ ગયા હતા.
બિલકુલ આ તમામ જે લોકો છે, યુવાનો છે, તે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને હાલ યુવાનો છે તેમને તેમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે, કારણ કે તેમણે જે કામ કર્યું છે તે ખરેખર કાબિલે દાદ છે. આ પ્રકારની પરિસ્થિતિમાં આવા કામ ખૂબ જ ઓછા વ્યક્તિઓ કરી શકતા હોય છે, ત્યારે આ જે કામ કર્યું છે તેના કારણે સોસાયટીના જે સભ્યો છે, ચેરમેન, સેક્રેટરી, તેમને કામગીરીને બિરદાવી રહ્યા છે. અને આજે દુર્ઘટનામાં ઘણા બધા લોકો, લગભગ 18 જેટલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. તે કામગીરીને સૌ કોઈ સલામ કરી રહ્યા છે અને ફાયરના જવાનોએ પણ તેમની કામગીરીને બિરદાવી છે. નુપુર, આપ પ્રયત્ન કરો કે ત્યાં આપ પહોંચી શકો અને જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમની સાથે પણ વાતચીત થઈ શકે કે ત્યાં એમણે શું દ્રશ્ય જોયું, કેવી રીતે એમના જીવ બચ્યા છે અને કેવી હાલત એમની હતી. એમની પાસેથી એક ચિતાર જાણવા મળી શકે કે આખરે ત્યાં શું થયું હતું અને જે એમનો જીવ બચાવવામાં આવ્યો છે એ જીવ બચાવનાર લોકોનો પણ અત્યારે એટલો જ આભાર માનવો પડે. એ યુવાનોને પણ 100 સલામ છે કે આ યુવાનો આ રીતે આ લોકોનો જીવ બચાવી રહ્યા છે. અને ખરેખરમાં આ રેસ્ક્યુ ઓપરેશન જે કરવામાં આવ્યું છે એ રેસ્ક્યુ ઓપરેશન કાબિલે દાદ છે. યુવાનોને 100 સલામ છે. અને હવે અત્યારે તો માહોલ શાંત છે ત્યાં, પણ આ માહોલની વચ્ચે તમે જુઓ તો અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા આમથી તેમ દોડી રહ્યા હતા અને આ એ દ્રશ્યો કે જ્યારે નાના નાના બાળકોનો જીવ બચાવવામાં આવ્યો, એ હાથ છોડતા પહેલા પણ એ માના હાથ ધ્રુજતા હશે કે નીચે ઉભેલા યુવાનો મારી દીકરીને પકડી શકશે કે કેમ. બીજી બાજુ એક મહિલા છે જે જીવ બચાવવા માટે ગુહાર લગાવી રહી છે. ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી અને એ પછી વાયરોથી આગ ઉપર સુધી પહોંચી હતી અને 4થા માળની સીડી, 5મા માળની સીડી તમે જુઓ કે ત્યાંથી ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળી રહ્યા છે. પ્રતિક, જે આ વિક્ટિમ્સ હતા અથવા તો જે ત્યાં ફસાયા હતા આગમાં, શું એમની સાથે સંપર્ક થઈ શક્યો? નુપુર, હાલ આ તમામ જે વ્યક્તિઓ છે તેમને ક્લબ હાઉસમાં રાખવામાં આવ્યા છે, કારણ કે આ વ્યક્તિઓ છે તે ગભરાઈ ગયા હતા અને આ જ કારણે તેમને ક્લબ હાઉસની અંદર એક ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલા સમય સૂચકતા દાખવી હતી. પ્રતિક સાથે સંપર્ક કપાઈ ગયો છે. અમે સંપર્ક કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે લોકો ફસાયા હતા, જેમના જીવ બચાવવામાં આવ્યા છે સ્થાનિકો દ્વારા, એમની સાથે પણ અમે વાત કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. પ્રતિક ત્યાં પહોંચી ગયા છે. થોડીક ટેકનિકલ ક્ષતિ છે, થોડી જ વારમાં એમની સાથે પણ આપણે વાત કરીશું અને એમનું શું કહેવું છે, એમણે કેવું બિહામણું દ્રશ્ય જોયું હતું, કેવા જીવ એમના તાળવે ચોંટ્યા હતા, એમની વ્યથા વેદના પણ જાણીશું. પણ અત્યારે આ દ્રશ્યો આખા ગુજરાતની અંદર છવાઈ ગયા છે અને આ દ્રશ્યો દરેકે દરેક અત્યારે સમાચારોની હેડલાઇન બની રહ્યા છે. આવતીકાલના અખબારની પણ આ હેડલાઇન હોઈ શકે છે અને એવા જ દ્રશ્યો, આ દિલેરી ભર્યું આ કામ છે અને દિલેરી ભર્યા કામમાં મારી સાથે મારા સહયોગી નવીન છે. નવીન ત્યાંના સ્થાનિક છે. નવીન પાસેથી જાણીએ વિગતો. નુપુર, ત્યાં જે પરિષ્કાર જે ફ્લેટ છે ત્યાં પરિષ્કાર ફેઝ 1, ફેઝ 2 એવા અનેક છે, જેમાંથી આ આગના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. 4થા માળે જે આગ લાગવાની ઘટના બની ત્યાં જે દ્રશ્યો હતા એકદમ વિચલિત કરી નાખે એવા દ્રશ્યો હતા કે જે મહિલા, જે દીકરી, જે પેલા 4થા માળેથી જેના જે બે યુવાનો દ્વારા નીચે જે ખેંચવામાં આવે છે, તે જે દ્રશ્યો હતા એ દ્રશ્યો એકદમ વિચલિત કરી નાખે તેવા હતા. તે દ્રશ્યો જોઈને કોઈ પણ અરેરાટી વ્યાપી જાય તેવા દ્રશ્યો હતા, જેમાં તે મહિલાને જે સીડીનો જે ભાગ છે ત્યાં આગ લાગવાની ઘટના બની, જેના કારણે જે પરિવાર છે તે ત્યાંથી જઈ શકે તે હાલત પણ નહોતી. ત્યારે તે બે યુવાનો દ્વારા નીચેથી જે બે યુવાનો હતા તે ઉપર ગયા અને ઉપરથી તે બંને યુવાનોએ તે પરિવારને જે ઉપરની જે સીડી હતી તેના મારફતે, તે ગેલેરીના મારફતે તે યુવાનોએ જીવના જોખમે તે પરિવારને બચાવ્યો. ત્યાં સ્થાનિકો જે છે તેઓએ આંખે આ દ્રશ્યો જોયા છે, જે દ્રશ્યો બિલકુલ વિચલિત કરી નાખે તેવા હતા અને આગના ગોટે ગોટા, જે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, તે પરથી બી જોઈ શકાય છે કે ત્યાંથી બચવાનો કોઈ વ્યાપ જ નહોતો, કે ત્યાંથી બચી શકાય તેવી સ્થિતિ જ નથી. ત્યારે આ યુવાનોના જીવના જોખમે આ પરિવારને બચાવવામાં આવ્યો છે. આ સ્થિતિ ત્યાં સર્જાઈ હતી. નુપુર, અને આ હાલતમાંથી એ જીવતા બહાર નીકળ્યા છે. ઈશ્વરનો એ પાડ માની રહ્યા છે કે હેમખેમ બહાર નીકળી ગયા છે અને એની સાથે સાથે અનેક પાડ એ યુવાનોનો પણ એ તમામ માની રહ્યા છે, જેમના કારણે આ યુવાનોના કારણે એમનો જીવ બચ્યો હતો. મોટી વાત એ છે કે દરેક વ્યક્તિ અત્યારે સુરક્ષિત છે. પ્રતિક મારી સાથે જોડાઈ ગયા છે. જી પ્રતિક. નુપુર, હાલ હું ક્લબ હાઉસમાં આવ્યો છું કે જ્યાં આગળ રેસ્ક્યુ કરાયેલા લોકોને, જે મેમ્બર્સ અહીંયા રહેતા હતા તે લોકોને અહીંયા લાવવામાં આવે છે. તે તમામ ચિંતામાં છે, પરંતુ રાહતની વાત એ છે કે તે લોકો સલામત છે, તેમનો જીવ સલામત છે અને તેમને કશું જ કોઈ જાનહાની નથી. તે આપણે કેટલાક સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, તમે પણ ઉપર ફસાયા હતા ફ્લેટમાં, શું ઘટના બની હતી અને ખાસ તો તમારું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું, ખૂબ જ સરસ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું કહેશો?
એકચ્યુઅલી અમે બધા જ બચી ગયા છે. આગના ધુમાડા જોઈને બધા જ દોડ્યા છે, એટલે ઘરના દરવાજા પડ્યા છે, અંદરનું નુકસાન કોઈ નથી, પણ બીજા 2 ફ્લોર વાળાના બાળકો અને લેડીઝ બધાને ઉતારવા પડ્યા હતા. ઓકે, કેટલાક યુવાનો, સ્થાનિક યુવાનો પણ રેસ્ક્યુ કરવા માટે ઉપર ચડ્યા હતા અને ખૂબ દિલ ધડક તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં. શું કહેશો, તેમની હિંમતને કઈ રીતે દાદ આપશો? એ કે જો એ લોકો ના હતા અત્યારે જે હતા ઉપર ફસાવ્યા હતા, એ લોકોને બચાવવા મુશ્કેલ પડત. આ કે લોકો ઉતરી નતા શકતા, દડી ગયા હતા. ઓકે, કેટલા સમય સુધી લોકો ઉપર ફસાયેલા રહ્યા હતા અને કેવી રીતે લોકોએ જીવ બચાવીને નીચે ઉતર્યા છે? એટલીસ્ટ 5-7 મિનિટ તો ખરું. ઓકે, તમામ લોકો છે તે ફસાયા હતા. કેટલાક અન્ય વ્યક્તિઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. વડીલ, તમે શું કહેશો, આજે આગની ઘટના લાગી હતી, તમે ક્યાં હતા અને ખાસ તો કેવી રીતે લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા? એ તો એકચ્યુઅલમાં બહાર હતો એ ટાઈમે, મને ફોન આવ્યો તો તરત જ આવ્યો. પણ એ ટાઈમે જોયો તો ફાયર બ્રિગેડ વ્યવસ્થિત કામ કર્યા હતા અને એમણે મેક્સિમમ કવર કરી લીધું હતું એ ટાઈમે. પણ 1-2 ઘટના સાંભળી જે એ સરસ કહેવાય કે લોકોએ ઉપર માળથી એક લેડીઝ કૂદી ગઈ બાળકને લઈને, તો એને બચાવી લીધું. લોકોએ હાથથી પકડી લીધું, કોઈ પણ કપડો પણ ના હતું એ પકડવા માટે, જાલી નહોતી, તો હાથથી પકડી બચાવી બચાવી લોકોએ સરસ સાથ આપ્યો. એવું નથી કેમ કે 3જા માળથી કોઈ કૂદ્યું અને બાળક સાથે જોડે લોકો, તો એ બહુ હિંમતવાળી વાત કે લોકોને. હા, નાના બાળકો પણ ફસાયેલા હતા, નાના બાળકોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. મારી બેબી પોતે 9મા માળે હતી, તો એ મારા વાઈફ તો નીચે ઉતરીને આવી ગઈ, પછી ખબર પડી બેબી ઉપર ગઈ, તો એક ભાઈ દોડીને ઉપર ગયો. ફાયર બ્રિગેડ ના પડે નહીં જાઓ, તો એમને ધક્કા મારી જતો રહ્યો અને બેબીને ઉપરથી લઈ સરસ. એટલે તેમને થેન્ક યુ કહેવાનું છું. આવા લગભગ 2 થી 3 યુવકો હતા કે જેમણે આ પ્રકારની કામગીરી કરી છે, પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોના જીવ બચાવ્યા છે. સર, એ લોકો ઘણા બધા કર્યા કે ઉપરના માળે જતા રહ્યા, લોકોને જે મળ્યા એમને બહાર કાઢી લઈને આવ્યા. મેક્સિમમ જે 6ઠ્ઠા માળે આગ લાગી એમાં લોકોને જે મદદ મળી એ લોકોએ બચાવવાની કોશિશ કરી બધાની. એ યુવકો ક્યાં અહીંયા એ બધા આગળ જ છે, બધા કામગીરીમાં જે વ્યવસ્થામાં લાગી રહ્યા છે આગળ જ. હા, આ તમામ લોકો છે કે જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. તમે જોઈ છે, કેટલી ચિંતા થતી હતી? पता नहीं क्या हो गया. मैं सबसे पहले मेरे पड़ोस वाली को देखने गई. मैं कहा तू सिलेंडर बंद कर और बच्चों को लेके नीचे चल. तो बहुत घबरा गई, अभी तक भी घबरा रही हूँ मैं, जबकि मैं डी बिल्डिंग में रहती हूँ, सी में नहीं रहती. तो भी देख के ऐसा लग रहा था कि पता नहीं सी और डी दोनों बिल्डिंग चली जाएगी ऐसे. फिर मैंने मेरी बेटी को बोला अपन नीचे चलते हैं तो कुछ ऐसा करते हैं कि कुछ अपन सामान नहीं बचा सकते, अपना जी बचाने के लिए अपने थोड़ा ऐसा लगता है कि तेरी हिम्मत है तो जो अपने पास गोल्ड है, पैसा है, वो लेके नीचे चलते हैं ताकि अपनी थोड़ी अपने कुछ बचत रहेगी. पर लेकिन फिर भी कुछ साथ में नहीं लिया, अकेले भागे हम लोग, जान बचाने के लिए अकेले भागे. बहुत सारे बच्चे भी वहाँ पे उनको रेस्क्यू किया. वो नहीं देखा, मैं थोड़ा सा लेट वो बच्चों का माहौल देख के बहुत घबरा गए थे हम लोग. બિલકુલ. વડીલ, તમે પણ અહીંયા રેસ્ક્યુની કામગીરીમાં તમે પણ ઘણા બધા લોકો જોયા છે રેસ્ક્યુ કરતા. શું ઘટના હતી, કેવી રીતે લોકોએ રેસ્ક્યુ કર્યા? રેસ્ક્યુમાં છે કે આગ લાગી એટલે તરત ખબર પડી આગ લાગી. તમારા ફ્લેટના જેટલા બી રહીશો છે બધા આવી ગયા અને બધા પોતપોતાની કામગીરીમાં લાગી કે ભાઈ આપણે બધા ગમે તેમ કરીને રેસ્ક્યુ કરીને બધાને નીચે લાગી કે ભાઈ જાનહાની ના થાય. ખાસ તો 2-3 યુવકો હતા, તેમણે બાળકોના રેસ્ક્યુ કર્યા છે. ખૂબ જ સારી કામગીરી કરી. સોસાયટીના રહીશોએ પણ ખૂબ સારી કામગીરી કરી છે. શું કહેશો, આ બાબતે તમને કોઈ ટ્રેનિંગ આપવામાં આવી હતી, કેવી રીતે ખબર પડી કે આવી રીતે રેસ્ક્યુ કરી છે? ટ્રેનિંગમાં સાહેબ અમારી RS તરફથી ઘણી બધી ટ્રેનિંગો આપવામાં આવે છે. પ્રેક્ટિકલી લોકો ઘણા બધા સારા છે કે જે અહીંયા જીમ બીમ છે, આ બધું છે, તો એ પ્રેક્ટિકલ છે તે આ પરિસ્થિતિમાં બધા પોતપોતાની કામગીરીમાં લાગી ગયા છે. હાલ આ તમામ લોકોને કેવી રીતે રાખવામાં આવે છે, ગભરાઈ ગયા છે, ચિંતામાં છે, તે લોકોને ચિંતા દૂર. અમે બધાને ક્લબ હાઉસમાં રહેવા માટેની વ્યવસ્થા કરી છે. જે બ્લોક બળી ગયો છે, C બ્લોક છે, D બ્લોક છે, એ 2 બ્લોકને અમે અહીંયા રહીને જમવા કરવાની અને જમવાની ચા પાણી નાસ્તે આપણે વ્યવસ્થા કરી છે. ઓકે, આ તમામ જે વ્યક્તિઓ છે તેમને ક્લબ હાઉસમાં રાખવામાં આવ્યા છે અને જે લોકો ચિંતાતુર છે, ગભરાઈ ગયા છે, તેમના માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે આ લોકો શોકમાં છે, તેમનું ઘર છે તે ડરી ગયું છે, બળી ગયું છે અને તેમના બાળકો હતા તે પણ ફસાયા હતા. હાલ જોકે તે વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવે છે. નાના બાળકો હતા એ પણ ચિંતામાં હતા. વડીલ, તમે શું કહેશો, તમે આ ઘટના જોઈ છે, તમારા બ્લોકમાં આગ લાગી હતી, શું કહેશો?
ઓકે, આ તમામ વ્યક્તિ અંકલ છે. અંકલ, ખાસ તો આગની ઘટના લાગી હતી, ખૂબ જ ચિંતામાં હતા લોકો. આવા સમયે ડરી જતા હોય છે, પરંતુ લોકોએ હિંમત બતાવીને એકબીજાના જીવ બચાવ્યા. શું કહેશો? બિલકુલ સાચી વાત છે. કેવી યુવાનોએ કેવી રીતે કામગીરી કરી હતી? યુવાનોએ સારી એટલે કોશિશ કરી, પછી તો ફાયર બ્રિગેડવાળાને બોલાવી લીધા હતા, એ લોકોએ એને તરત કંટ્રોલ કરી લીધું હતું. તમારી શું સ્થિતિ હતી આગ લાગી ત્યારે? અમે તો સૂઈ રહ્યા હતા અને એકદમ બૂમાબૂમ થઈ. અમે તો પહેલા માળે છીએ, ઓકે, એટલે ઉતરીને અમે પછી ઘર લાઇટ બાઇટ બધું બંધ કરીને નીચે ઉતરી આવ્યા અને પછી જોયું તો ઉપર ધુમાડાના ગોટે ગોટા હતા અને એક બેન કંઈ લેડીઝ ઉપરથી જમ્પ કરવા જતી હતી તો લોકો એને બચાવી લીધી. ઓકે. અને ઘણા બધા બાળકો પણ ફસાયેલા હતા, તેમને પણ બચાવવામાં આવ્યું છે. લોકો ઉપરથી બચાવની બૂમો પણ પાડી રહ્યા હતા. કેટલા લોકો રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા? રેસ્ક્યુ કામગીરીમાં તો અમારા પેલા સિક્યુરિટીવાળા અને બીજા થઈ લગભગ 10-12 માણસો જોડાયા હતા. ઓકે, તમે પણ ચિંતામાં છો, શું કહેશો? પ્રતિક જોડાયેલા રહેશો અમારી સાથે. ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અમારી સાથે જોડાયા છે. હસમુખભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આજે આગ લાગી હતી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. શું થયું શું નહીં એ તો પછી તપાસમાં સામે આવશે, પણ અત્યારે જે સ્થાનિકોએ હિંમત બતાવી છે પરિષ્કારના, એ ખરેખર કાબિલે દાદ છે. હાજી, આગ લાગી અને મને હમણાં જ ફોન આવ્યો મારી ઉપર. ત્યારે એમ કે મેં પૂછ્યું એમને તો ત્યાં બિટ્ટુભાઈ કરીને છે, બીજા એક અંકિતભાઈ કરીને છે. એમણે પણ કહ્યું કે ભાઈ ત્યાં આગળ સ્થાનિક એસટી વિભાગના કોઈ અધિકારી છે, એમને બોલાવીને અને તાત્કાલિક તો બુજાવી દીધી છે. કોઈ જાનહાનિ થઈ નથી અને હું ઓન વે જ છું. હું ત્યાં પરિષ્કાર પહોંચું છું, લગભગ 10 થી 12 મિનિટમાં પહોંચી શકે. ઓકે, આપ ઓન વે છો. યુટ્યુબ ઉપર સંદેશ ન્યૂઝ ચેનલ હસમુખભાઈ અત્યારે આવી રહી છે અને એમાં ખરેખર સરાહનીય દ્રશ્યો, એક બાજુ એ દ્રશ્યો એવા છે, આપને વિનંતી છે કે આપ જોશો કે એમાં જીવ બચાવવા માટેની જે જહેમત છે અને જીવ બચાવવા માટેની જે હિંમત છે એ બંને દેખાઈ રહી છે. એક બાજુ નાના નાના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, યુવતીઓ નીચે આવી રહી છે, ફસાઈ ગયા છે, એ લોકો નીચે નથી આવી શકતા, ધુમાડાના ગોટે ગોટા છે, અને સ્થાનિક યુવાનો છે, ફ્લેટના યુવાનો છે, એમણે જે હિંમત કરી છે એ ખરેખર કાબિલેદાદ છે. હસમુખભાઈ. હા, ખૂબ ખૂબ આભાર. મને એ માહિતી તો નથી મળી, પણ આગ લાગી છે અને ત્યાંથી ફાયર બ્રિગેડ વાળા કંઈ આવી ગયા હતા અને કોમ્પ્લેક્સના જ જે રહીશો ખરા ને યુવાનો, એ કામે લાગ્યા હતા એટલો મેસેજ તો મળ્યો છે. મેં એમ પણ પૂછ્યું હતું કે ભાઈ કોઈ જાનહાનિનો કોઈ એટલે કે ના, એવો કોઈ ઇસ્યુ થયો નથી. ચલો, છતાં પણ હું ત્યાં પહોંચું છું અત્યારે. જી બિલકુલ બિલકુલ હસમુખભાઈ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ. અને હસમુખભાઈ જોડાયા હતા, એમણે કહ્યું કે ભાઈ અત્યારે તેઓ ઓન ધ વે છે, ત્યાં પહોંચી રહ્યા છે અને આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો ખરેખર કાબિલે દાદ દ્રશ્યો છે. આ યુવાનોને જેટલી પણ તમે એમની સરાહના કરો, 100 સલામ છે આ યુવાનોને કે આ રીતે એમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે. ઉપરના માળે આગ લાગી છે, નીચે પણ પ્રસરી શકે છે, કંઈ પણ થઈ શકે છે. પાળી ઉપર ઊભા છે, બાળકીને બચાવતી વખતે આ બ્લુ જીન્સ વાળો જે ભાઈ છે એ પડતા પણ બચે છે, પણ એમ છતાં જીવની પરવા કર્યા વગર એ ત્યાં ફસાયેલા લોકોને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે અને એમાં એમને સફળતા પણ મળી છે. અને કદાચ જો આ યુવાનો ન હોત, ફાયર બ્રિગેડ પણ ટાઈમે પહોંચી ગઈ હોવાનું કહેવાય રહ્યું છે, તો કદાચ કોઈ બીજી ઘટના પણ બની શકી હોત. રાહતની વાત એ છે આ જે પણ 18 લોકોના જીવ બચ્યા છે, જે 18 લોકો ફસાયા હતા, એ બધાના જીવ બચી ગયા છે. એ બધા અત્યારે સહી સલામત છે. એક મોટી રાહતની વાત છે ને એમાં જો કોઈ સિંહ ફાળો હોય તો એ આ દિલેર યુવાનોનો છે કે જેમના દ્વારા બચાવવામાં આવ્યા. ને એ પછી ફાયર બ્રિગેડ પણ આવ્યું, ફાયરના જવાનોનો પણ એટલો જ આભાર અત્યારે આ ફ્લેટના લોકો માની રહ્યા છે કે જેમના દ્વારા પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બાકી બચેલા જેટલા લોકો હતા એમને બચાવવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ અને સ્થાનિકોની મદદથી એક મોટી જાનહાનિ ટળી છે. આવી ભયાનક આગ લાગી હોય, ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય તો એમાં કોઈ નજીક જવાની પણ હિંમત ન કરે.